નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું. ધોરણ 11 ની વાર્ષિક પરીક્ષા આવી રહી છે અને એ દરમિયાન તમને ક્વેશ્ચન પેપર કેવું હશે, કયા વિભાગમાં કેટલા સવાલ પૂછાશે, કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, એ અંગે જો મૂંઝવણ હોય, પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન હું ફટાફટ તમારા માટે લઈને આવી ચૂક્યો છું. આપણે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે આપણને સરસ મજાનું માળખું પ્રોવાઈડ કર્યું છે. હું તમને એ પણ કહેવાનું છું કે કયા કયા વિભાગની અંદર કેવા કેવા પ્રકારના સવાલો પૂછી શકે, ફેરવીને, ઉલટાવીને, સુલટાવીને, જેથી તમને તૈયારી કરવાની ખબર પડે. એટલે ખાસ આ વિડીયોને છેક સુધી જોજો, કારણ કે તમારા માટે આખે આખું પેપર નમૂના વાળું એ પણ હું અહીં તમારા માટે લઈને આવ્યો છું. ઓકે, ચલો સૌથી પહેલા જોઈ લે કે જે સવાલો છે એ સવાલોમાં સરકારે છે સમજવાળા સવાલો, મતલબ તમારે સમજીને કામ કરવાનું થાય એવા સવાલો મૂક્યા છે. એને કહેવાય છે ઉચ્ચ વૈચારિક કૌશલ્ય, હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ. બરાબર ને? એટલે એવા સવાલો મૂક્યા છે અને એ સવાલો છે એ ટોટલ 12 અને 4 16 માર્ક્સના 80 માંથી તમારા આખા પેપરમાં આવવાના છે. બેઠે બેઠા સવાલ નહીં હોય, ફેરવીને પૂછાશે, અલગ શબ્દો વાપરીને પૂછાશે, કેસ સ્ટડી વાળા સવાલો 12 ને 4 16 માર્ક્સના હશે ને શ્યોરલી હશે. એટલે બાબતનું આપણે ધ્યાન રાખવાનું છે. બાકી તો 5 વિભાગ છે, આપણને સૌને ખ્યાલ છે. સ્ક્રીનશોટ પાડો હોય તો પાડી લ્યો. કયા કયા ચેપ્ટરમાંથી જનરલ ઓપ્શન વગર અને જનરલ ઓપ્શન સાથે ગુજરાત સરકારે એમ કીધું છે કે આવી રીતે સવાલ પૂછવાના. જો તમારી સ્કૂલમાં, સમજો પ્રોબ્લેમ ક્યાં છે કે બધી સ્કૂલો અલગ અલગ રીતે પેપર કાઢે છે. કોઈ પોતાની રીતે કાઢે, કોઈ પર્ટિક્યુલર સંકુલના પેપર હોય, કોઈ અન્ય પબ્લિકેશનના પેપર્સ આપણે વાપરતા હોઈએ છીએ. તો ત્યારે એ વસ્તુ આ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આ ગુજરાત સરકારે બહાર પાડેલું છે, નમૂનાવાળા ક્વેશ્ચન પેપર વાળું છે. આમાં થોડો ઘણો ફેરફાર તમારી સ્કૂલવાળા પેપર કાઢે તો હોઈ શકે છે. આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. પણ અહીંયા અત્યારે ગુજરાત સરકારે જે બહાર પાડ્યું છે 12મું ચેપ્ટર પણ ગુણભારમાં ધ્યાનમાં લીધું છે. મતલબ જે ક્વેશ્ચન પેપર આપણે જોઈશું 12મું ચેપ્ટર પણ ઇન્ક્લુડ છે ને. ચાલો, હવે આટલું થઈ ગયું છે. જો અહીં સૂચના આપી છે કે જનરલ વિકલ્પ સાથે નમૂનાના પ્રશ્નપત્ર મુજબના છે, અન્ય પ્રશ્નપત્ર માટે કેવા છે ગુણભાઈ? અલગ અલગ છે. ઓકે, હાલો. હવે ફોર્મેટ કેવું છે, કયા વિભાગમાં કેટલા સવાલ હશે? સેક્શન એ માં 16 MCQ રહેવાના છે. સેક્શન બી માં તમને 8 SQ VSQ તેમ કહી શકો, 1-2 લીટીના, તો 8 કરવાના છે. વિભાગ સી ની આપણે વાત કરીએ તો ટોટલ 12 આપણને સવાલ આપ્યા છે. 12 માંથી કેટલા લખવાના? માત્ર 9. એટલે 12 માંથી 9 લખો તો કોઈ પણ 3 તેમ જાતા કરી શકો. એટલે કેટલા તમારા માર્ક મળે? 9 દુ 18 માર્ક્સ. એટલે વિભાગ સી 18 માર્ક્સ નો તમને મળશે. વિભાગ ડી ની આપણે વાત કરી લ્યો તો વિભાગ ડી માં પણ 9 સવાલ હશે. 9 માંથી કેટલા લખવાના? કોઈ પણ 6. એટલે 6 તેરી 18 માર્ક આવશે. વિભાગ ઈ માં તમારે છે 46 થી 51, ટોટલ 6 સવાલ હશે. એમાં કેટલા લખવાના? કોઈ પણ 4. એટલે કેટલા માર્ક્સ થઈ ગયા? 20 માર્ક્સ થઈ ગયા. એટલે ટોટલ 80 માર્ક્સ આપણે છે કરવાના છે. 80 માર્ક્સ નું પેપર આવે છે. બાકી તો ટોટલ આમ જનરલ ઓપ્શન સાથે 105 માર્ક્સ થાય છે. પણ આપણે એટલે ઇન શોર્ટ ટોટલ તમારે 51 સવાલ વાળું ક્વેશ્ચન પેપર હશે. હવે આટલું થઈ ગયું છે. ક્વેશ્ચન પેપર કેવું હશે? જો અહીં લખ્યું છે ટોટલ 51 સવાલો છે. વિભાગ સી, ડી અને ઈ આમાં જનરલ ઓપ્શન છે, એમાં તમને સિલેક્શન નો ચાન્સ મળે છે. બાકી સેક્શન એ અને બી ફરજિયાતપણે લખવાના છે. ઓકે, જો હવે અહીંયા કયા કયા સવાલો ફેરવીને પૂછેલા છે. ફોર એક્ઝામ્પલ અહીં કીધું છે કે તુવેર દાળની કિંમત વધતા મગની દાળની માંગ ઉપર શું અસર પડે? તો અહીં એમ નહીં કીધું કે મુખ્ય વસ્તુની કિંમતમાં ફેરફાર થતા અવેજી વસ્તુ. એટલે હકીકતમાં તુવેરની દાળ અને મગની દાળ બે અવેજી વસ્તુ છે. એટલે અહીંયા અવેજી વસ્તુ ચોખ્ખું લખવાને બદલે ઉદાહરણ આપ્યું છે કે આ તુવેરની દાળ છે ને મગની દાળ છે. સમજણ પડી? ઉદાહરણ આપ્યું છે કે આ થતા આ વસ્તુની માંગ ઉપર શું અસર થાય. એટલે આવા સવાલો છે. બરાબર. પછી હલકા પ્રકારની વસ્તુ બેઠો છે. એટલે આવા પ્રકારના સવાલો હોઈ શકે છે તમારા ક્વેશ્ચન પેપરમાં. જો આ 7મો સવાલ છે, આ 5મા ચેપ્ટરમાંથી પૂછ્યો છે, ખેતી કાર્ય માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરો ત્યારે આપણે વાહન વ્યવહાર તરીકે ટ્રેક્ટરનો ઉપયોગ ત્યાગ કરવો પડે, ત્યજવો પડે. તો કેવા પ્રકારનો ખર્ચ કહેવાય? જવાબમાં તો વૈકલ્પિક ખર્ચ આવે. એટલે અહીંયા ઉત્પાદનના સાધનનો એક ઉપયોગ કરો તો બાકીનો ઉપયોગ જાતો કરવો પડે, તો એ વૈકલ્પિક ખર્ચ આવે. એ અહીંયા આપણો સવાલ છે, મતલબ જવાબ છે. પછી આ તો સૂત્ર છે સીધું સીમાંત ખર્ચનું, એમાં અહીંયા આપ્યું છે એટલે n-1 એ આપણો જવાબ હશે, હે ને? એટલે આવી રીતે આવા સવાલ ફેરવીને પૂછાય. જો આ 13મો સવાલ આપણને પૂછ્યો છે કે કોઈ ઉત્પાદક વડોદરાનો છે ને એ વડોદરાના વેપારીને X વસ્તુનું વેચાણ કરે છે, અમદાવાદનો છે એટલે CGST અને SGST લાગુ પડશે. ઓકે, આ જોવો ને, અમે કેટલું નોલેજ તમારે વાપરવું પડે કે વેપારી અમદાવાદનો છે, ઉત્પાદક વડોદરાનો છે. એટલે અમદાવાદનો ઉત્પાદક વડોદરાને વેચે એટલે ગુજરાતમાં રહ્યો તો બે જીએસટી ના બે પ્રકાર, CGST, SGST, UTGST અને બીજો પ્રકાર છે IGST. તો એને પહેલો પ્રકાર લાગુ પડશે. હવે એમાં કીધું છે કે જો X વસ્તુની કિંમત 100 રૂપિયા છે અને એના પર GST 18% છે,
તો એસજીએસટી કેટલો? તો એસજીએસટી આવશે 9, કારણ કે સીજીએસટી 9, એસજીએસટી 9, બે 9 9 થઈને 18 થાય, એટલે આપણો જવાબ 9 આની અંદર આવશે. એટલે આ 16 છે. 16 માંથી 3 કે 4 સવાલ આવી રીતે ટ્વિસ્ટ કરીને તમને પૂછી શકે છે. આ બાબતનું તમે ધ્યાન રાખજો. ઓકે, હાલો વિભાગ બી જોઈ લો. તો વિભાગ બી માં મેં કીધું એમ તમને 8 સવાલો છે. એમાં તો લગભગ ઓલમોસ્ટ કોઈ પણ સવાલો ફેરવીને એટલા બધા પૂછ્યા નથી. એમાં તો બેઠા બેઠા તમે ચોપડીની અંદર પાકા કરો તો એ તમને મળી રહેશે એના સવાલના જવાબ. ઓકે, એમાં કોઈ ફેરફાર કરીને પૂછાયેલું નથી. તો એકદમ ઈઝી બધા સવાલો છે. સ્ક્રીનશોટ પાડવાની તમને ગણતરી હોય તો સ્ક્રીનશોટ પાડતા જજો ભાઈ. ઓકે, હાલો. ત્યાર પછી વિભાગ સી છે, એમાં ટોટલ 12 સવાલોમાંથી કોઈ પણ 9 સવાલના જવાબ આપણે લખવાના થશે. અને એની અંદર છે આપણે 25મો આર્થિક પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિના ઉદાહરણ લખવાના છે. અને કોઈ પણ બે આપણે ખાસમ ખાસ લખવાના થશે. ખાનગી વસ્તુ જાહેર વસ્તુના તફાવતના મુદ્દા, ખાદ્ય પદાર્થોને શા માટે નાશવંત વસ્તુ કહેવાય. આમાં જોઈ રહ્યો ગણતરી વાળો કારખાનામાં 1000 પેનનું ઉત્પાદન કરવાનો ખર્ચ 50,000 છે. જો 1 એકમ ઉત્પાદન વધારવામાં આવે તો વધારાના 1 એકમનો સીમાંત ખર્ચ મેળવી લ્યો ભાઈ. તો જો આ રીતે છે, 1000 પેનનું ઉત્પાદન કરવાનો કુલ ખર્ચ 50,000 રૂપિયા હોય. આ ઉત્પાદન કેટલું કરી નાખ્યું? 1. તો વધારાનો સીમાંત ખર્ચ આપણને શું મળે? તો બસ સીધું ગુણ્યા 5 કરી નાખો એટલે 5000 50,005 એવું સમથિંગ થઈ જશે. તફાવત બાદ કરો તો પણ આપણને મળી જશે. ઓકે, એટલે આવી રીતે સવાલો ફેરવીને તમને પૂછી શકે છે. બાકી બધા વળી પાછા બેઠા સવાલના જવાબ છે આપણને મળવાના છે. ઓકે, હાલો. વિભાગ ડી ની આપણે વાત કરી લઈએ. આમાં કેસ સ્ટડી વાળો સવાલ શ્યોર છે ને છે જ. ઓકે, આ કેસ સ્ટડી વાળો સવાલ નથી, પણ કહેવાય એવું, જો નીચેની અનુસૂચિના આધારે વધારા ઘટાડે આકૃતિ દોરવાની છે. એટલે આંકડા આપણા ઘરના નહીં હાલ. આમાં ખાલી વિચાર કરો, સારામાં સારો ફાયદો શું છે? આકૃતિ અને સમજૂતી આપવાની, બસ બીજું કાંઈ નથી કરવાનું. આંકડા આપણને બેઠા અહીંયા આપી દીધા છે. તો છે ને અહીંયા જો, ઓકે, કે કિંમત સ્થિર રાખી છે એટલે 3 રેખા દોરવાની થશે. ઓકે, ન્યૂ બેચમાં સમજાવી દીધું છે. જેટલા લોકો એપ્લિકેશનમાં ભણ્યા છે વિદ્યાકુલમાં, વન શોટમાં સમજાવી દીધું છે. આપણે યુટ્યુબમાં વન શોટની સિરીઝ જે ચાલી એમાં. ઓકે, તો એ જોઈ લેજો. એ પ્રમાણે દોરવાની 3 રેખા દોરવાની થાય. ઓકે, પછી તો બેઠું છે આવકનો ખ્યાલ. હવે આવકના 3 ખ્યાલો છે: સરેરાશ આવક, સીમાંત આવક, કુલ આવક. એ અહીંયા ત્રણેયનો અર્થ, સૂત્ર, વ્યાખ્યા, ઉદાહરણ. ઇજારો વેરીફાઈના કોઈ પણ 3 લક્ષણ. પછી ભારતના અલગ અલગ ક્ષેત્રમાં રાષ્ટ્રીય આવકનો ફાળો. હે ને? તો એ જો આયરો ફાળો અહીંયા આપણને આપ્યો છે. આ એકદમ છે કેસ સ્ટડી. ઘણા એમ થથરી જાય, ઓહો કેસ સ્ટડી, એટલે હા હેલું છે ભાઈ. કોષ્ટક જોઈને જવાબ આપવાના. હું તમને કહું કેટલું હેલું. ભારતમાં કયા ક્ષેત્રનો રાષ્ટ્રીયકમાં ફાળો સતત ઘટ્યો? અહીં જોઈ લો કોના આંકડા સતત ઘટતા જાય છે. તો 3 માંથી ખેતીના આંકડા સતત ઘટતા જાય. તો જવાબ એક શબ્દમાં આવશે, ખેતી ક્ષેત્રનો ફાળો ઘટ્યો. બીજું, વર્ષ 14-15 રાષ્ટ્રીયકમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી? 14-15 નું વર્ષ. આ કયો આંકડો સૌથી મોટો? આ છે. કયું ક્ષેત્ર? સેવા ક્ષેત્ર. બીજા શું આવશે? સેવા ક્ષેત્ર. કયા વર્ષમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો ઘટ્યો? તો જોઈ લો, આ ઔદ્યોગિક ક્ષેત્ર. આમાંથી આમાં વધ્યો, આમાંથી આમાં ઘટ્યો. એટલે કયા વર્ષમાં ઘટ્યો? 2001માં ઘટ્યો. તો અહીં શું જવાબ આવે? 2001. લ્યો, ખતમ. આવા સવાલના જવાબ છે. આવા પપ્પુ સવાલ પૂછાય એટલે કઈ કેસ સ્ટડીમાં મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. જોઈને જવાબ લખવાના હશે, હે ને? બાકી બધા બેઠા સવાલ હશે. વિભાગીમાં પણ કેસ સ્ટડી હોવાની શક્યતા છે. જો આયરો કેસ સ્ટડી વિભાગીમાં પહેલો જ સવાલ, અને એમાં પણ કઈ મૂંઝાવન નથી. આ રહી આકૃતિ માંગના વિસ્તરણ સંકોચનની, અને એમાંથી આપણે જોઈને જવાબ આપવાના છે. આ 5 સવાલ, એમાં તો સારું 5 સવાલો રોકડિયા માર્ક્સ. ઓલામ લાંબા 2.5 પેજ ભરો એને કરતા આ સારું ને. પેલું છે માંગનું વિસ્તરણ સંકોચન ક્યારે શક્ય બને? તો કે અન્ય પરિબળો યથાવત રહે તો. તો જવાબ આવે અન્ય પરિબળો યથાવત રહે તો. માંગનું વિસ્તરણ એટલે શું? કે ભાઈ અન્ય પરિબળો યથાવત રહેતા. આ તો વિસ્તરણની વ્યાખ્યા લખવાની. અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત ઘટતા, બરાબર, માંગમાં વધારો થાય, એને શું કહેવાય? માંગનું વિસ્તરણ. સંકોચન એટલે શું? અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમત વધે અને ત્યારે એના કારણે માંગ ઘટે, એને શું કહેવાય? માંગનું સંકોચન. ઓકે, પછી બિંદુ A થી B તરફ માંગમાં કયું પરિવર્તન જોવા મળે? તો જોઈ લો, A થી B. તો અહીં કીધું છે A થી B તરફ કયું પરિવર્તન જોવા મળે? સંકોચન. A થી C તરફ કયું પરિવર્તન જોવા મળે? વિસ્તરણ. ઓકે, હવે કેટલી માંગનું વિસ્તરણ સંકોચન કેટલી માંગ રેખા ઉપર જોવા મળે? તમને આમે કેટલી માંગ રેખા દોરે દેખાય? 1. તો 1 માંગ રેખા ઉપર. લ્યો, આટલા સિમ્પલ સવાલના જવાબ છે. એટલે કહેવાનો મતલબ એમ કે કેસ સ્ટડી છે પણ મૂંઝાને કા નહીં. ઓકે, એટલે આ રીતના આપણા સવાલો હોવાના છે. ડન છે ને? એટલે પેપર એકદમ સહેલું નીકળશે, પણ તૈયારી કરી હશે તો તમને સહેલું લાગશે. છે ને? ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત મોસ્ટ એમપી છે. અંદાજપત્ર આપી ખાધના 4 પ્રકારો. અંદાજપત્રનો 1 માર્ક્સ આવી રીતે છે. અલિપ્ત અર્થતંત્રનો ચક્રાકાર પ્રવાહ. ઇજારાના કોઈ પણ 5 લક્ષણો. પુરવઠાને અસર કરતા 5 પરિબળો સમજાવવાના છે. બાકી એકદમ સહેલા સવાલના જવાબ છે.
જે તમે લખશો તો આઈ એમ વેરી શ્યોર પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ આવશે. તમારી જે વાર્ષિક પરીક્ષા છે 80માંથી 80 માર્ક્સ આવે એવી શુભેચ્છા સાથે વિદાય લો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા જેટલા પણ મિત્રો છે એની સાથે શેર કરજો, એમને પરીક્ષાનો ડર દૂર થાય. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર, ત્યાં સુધી આવજો, ટાટા બાય, સિયા.